નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન વિશે. આજના સમયમાં આઈકેએસ એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમની શું જરૂર છે? આઈકેએસ એટલે શું? ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એટલે ભારત હજારો વર્ષ વિકસાવેલી જ્ઞાન પરંપરા. આમાં વેદ, ઉપનિષદ, દર્શન, યોગ, આયુર્વેદ, ગણિત, ખગોળ વિજ્ઞાન, કલા, સંસ્કૃતિ અને જીવન દર્શનનો સમાવેશ થાય છે. આઈકેએસ માત્ર ભૂતકાળનું જ્ઞાન નથી, પરંતુ માનવ જીવનને સંતુલિત અને અર્થપૂર્ણ બનાવતું સર્વાંગીણ જ્ઞાન છે. આજના યુગમાં સમસ્યાઓ. મિત્રો, આજના સમયમાં આપણે ટેકનોલોજીમાં બહુ આગળ વધ્યા છીએ, પરંતુ સાથે સાથે માનસિક તણાવ વધી રહ્યો છે. જીવનમાં અસંતુલન છે, પર્યાવરણ સંકટમાં છે, મૂલ્યો અને સંસ્કાર કમજોર થઈ રહ્યા છે. આ બધા પ્રશ્નોનો જવાબ માત્ર ભૌતિક વિકાસમાં નથી, પરંતુ માનવીય અને આધ્યાત્મિક વિકાસમાં છે. માનસિક શાંતિ માટે આઈકેએસની જરૂર. આજના યુગમાં સૌથી મોટી સમસ્યા છે અશાંત મન. આઈકેએસ આપણને આપે છે યોગ અને ધ્યાન દ્વારા શાંતિ, દર્શન દ્વારા સ્પષ્ટતા, જીવન દર્શન દ્વારા સંતુલન. આજે સમગ્ર વિશ્વ યોગ અપનાવી રહ્યું છે. આ સાબિત કરે છે કે આઈકેએસ આજના યુગ માટે પણ એટલું જ પ્રાસંગિક છે. આરોગ્ય ક્ષેત્રમાં આઈકેએસનું મહત્વ. આજના સમયમાં લોકો દવાઓ પર વધુ નિર્ભર બન્યા છે, પરંતુ આઈકેએસ આધારિત આયુર્વેદ આપણને શીખવે છે રોગ થાય પછી નહીં, પરંતુ રોગ થાય પહેલા સ્વસ્થ રહેવું. શરીર, મન અને આત્માનું સંતુલન. આ આયુર્વેદનો મૂળ વિચાર છે, જે આજના સમયમાં અત્યંત જરૂરી છે. પર્યાવરણ અને પ્રકૃતિ સાથે સંબંધ. આજના વિકાસે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે. આઈકેએસ આપણને શીખવે છે પ્રકૃતિનું શોષણ નહીં, પરંતુ પ્રકૃતિ સાથે સહ અસ્તિત્વ. વૃક્ષ, નદી, પૃથ્વી અને પ્રાણી બધામાં એક જ ચેતનનો ભાવ આઈકેએસમાં છે. આ વિચાર આજના પર્યાવરણ સંકટનો ઉકેલ આપી શકે છે. શિક્ષણમાં આઈકેએસની જરૂર. આજનું શિક્ષણ ઘણી વખત માત્ર નોકરી કેન્દ્રિત બન્યું છે. આઈકેએસ આધારિત શિક્ષણ વિચાર શક્તિ વિકસાવે છે, મૂલ્યો અને સંસ્કાર આપે છે, જીવન માટે તૈયાર કરે છે. ગુરુકુલ પરંપરા આપણને શીખવે છે કે શિક્ષણ એટલે પાત્રતા નિર્માણ, માત્ર ડિગ્રી નહીં. યુવાનો માટે આઈકેએસ કેમ જરૂરી? મિત્રો, આજના યુવાનો સામે કરિયરનો તણાવ, દિશાની અછત, અસંતોષ. આઈકેએસ યુવાનોને શીખવે છે આત્મવિશ્વાસ, કર્તવ્યબોધ અને જીવનમાં અર્થ. આઈકેએસ યુવાનોને મૂળ સાથે જોડીને વૈશ્વિક બનાવે છે. પશ્ચિમ અને આઈકેએસ વિરોધ નહીં, સંતુલન. આઈકેએસ આધુનિક વિજ્ઞાનનો વિરોધ નથી કરતી, પરંતુ કહે છે કે ટેકનોલોજી સાથે નૈતિકતા, વિકાસ સાથે સંવેદનશીલતા અને જ્ઞાન સાથે વિવેક. આ સંતુલન આજના સમયમાં સૌથી વધુ જરૂરી છે. રાષ્ટ્ર નિર્માણમાં આઈકેએસની ભૂમિકા. મજબૂત રાષ્ટ્ર માટે માત્ર અર્થતંત્ર નહીં, પરંતુ સંસ્કાર, મૂલ્યો અને ઓળખ જરૂરી છે. આઈકેએસ આપણને આપે છે સંસ્કૃતિ, આત્મવિશ્વાસ, સામાજિક સમરસતા અને આત્મનિર્ભર વિચાર. અંતમાં કહીએ તો આઈકેએસ કોઈ ભૂતકાળની યાદ નથી, પરંતુ આજના પ્રશ્નોનો ઉકેલ અને ભવિષ્યની દિશા છે. જો આપણે આઈકેએસને સમજીએ, સ્વીકારીએ અને જીવનમાં ઉતારીએ, તો વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર ત્રણેય સ્તરે સકારાત્મક પરિવર્તન આવી શકે છે. આભાર. જયત ભારતમ, જયત સંસ્કૃતમ.